તમે બધા કોઈ દિવસ મેળામાં ગયા છો? કોણ કોણ ગયું છે ભાઈ? કયા મેળામાં ગયા છો? હે શું? હા, પછી ભાઈ મેળામાં જાઓ તો તમે ખરીદી કરો ને કંઈક. શું લો? હે હા, છોકરીઓ હોય તો હેરબીન લે, પછી પિન લે, રમકડા લે. હે એવા નાની નાની વસ્તુની, હા, નાની નાની વસ્તુની આપણે ખરીદી કરીએ તો પૈસા કોણ આપે? આપણી જોડે જે હોય, દાદી, મમ્મી, પપ્પા. સારું, ચલો હવે જુઓ. હવે છે ને આપણે જાતે ખરીદી કરીએ અને જાતે પૈસા ગણતા શીખવાનું છે ને. આપણે જે વસ્તુ લઈએ એના પૈસા પપ્પા જોડેથી લઈ અને જાતે આપણને ગણતા આવડે એવું આપણે શીખી લઈએ. જુઓ, આપણી બુકમાં, આપણા અધ્યયન સંપુટમાં જુઓ, આ પ્રવૃત્તિ છે ને એમાં બે ભાઈ બહેન છે, ક્રેન્સી અને દક્ષ. એ બંને ખરીદી કરવા જાય છે, હે ને. તો આપણે જો અહીંયા ગાડી વસ્તુના ભાવ લખ્યા છે. ચલો મને કહેશો આ દડાના કેટલા રૂપિયા છે ભાઈ? બધાએ પોતાની બુકમાં જોવાનું. 5 રૂપિયા. અને કેળાના અને ડમરૂના 10 રૂપિયા. અને વાંસળીના 13 રૂપિયા. અને આ માળાના 11 રૂપિયા. હવે તમારે છે ને બધાએ તમારી વસ્તુ નક્કી રાખવાની કે હું કયું ખરીદીશ. કોઈ પણ 2 વસ્તુ ખરીદવાની અને મને રકમ કહેવાની. અને ઘણી વાર હું કહીશ કે ચલો આ 2 વસ્તુ લઈએ તો કેટલા રૂપિયા આપવા પડે. ચાલો, છો ને તૈયાર? ચાલો, તમે તમારી બુકમાં જુઓ. આપણે આ વસ્તુના ભાવ આપેલા છે એ પ્રમાણે આપણે પણ ખરીદી કરીએ અને પછી તમારા અધ્યયન સંપુટમાં લખીએ. પહેલાં તો હું બધાને મૌખિક પૂછું. હા, ચાલો. ધ્યાનાબેન, આમાંથી વસ્તુની ખરીદી કરવાની. હા, ચાલો, આમાંથી ધ્યાનાએ બધાએ ગણી રાખવાનું. એનો જવાબ સાચો છે કે નહીં એ જોવાનું. ધ્યાનાબેને 1 ફુગ્ગો લીધો અને 1 ફરકડી લીધી તો કેટલા રૂપિયા આપવા પડશે બેટા? ફરકડી અને ફુગ્ગો શોધી કાઢો. 2 આંગળી છે, 2 આંગળી મૂકી દેવાની. જે વસ્તુ લીધી એના પર મૂકી દો. ફરકડી અને બોલવાનું નહીં કોઈ. ફરકડી ક્યાં છે પહેલાં બતાવો મને. હા, અને ફુગ્ગો ક્યાં છે? સરસ. ચાલો, તમે મને કેટલા રૂપિયા આપશો? અરે વાહ, શાબાશ. ફરકડીના 5 અને ફરકડીના કેટલા રૂપિયા છે? 4 અને ફુગ્ગાના 5. એટલે આપણે 2 વસ્તુ લઈએ તો કેટલા રૂપિયા આપવા પડે? 9 રૂપિયા. ચાલો તન્વીબેન, તમારો વારો. હા, ચાલો. તન્વીબેને હેરબીન લીધી અને 1 બટરફ્લાય લીધું. ચાલો બેટા, પહેલાં લઈ લો. ક્યાં છે હેરબીન અને બટરફ્લાય? મને આંગળી મૂકીને બતાવવાનું. સરસ. અને બે, વેરી ગુડ. તો કેટલા રૂપિયા થશે બેટા? ગણી કાઢો. ચલો, હેરબીનના કેટલા રૂપિયા? હા, અને બટરફ્લાયના 6. તો ઉમેરી દો. 12માં કેટલા ઉમેરવાના બેટા? હા, કેટલા રૂપિયાની ખરીદી કરી? 18 રૂપિયાની. ચાલો અવનીબેન, હવે જુઓ. કેળાની કિંમત કેટલી છે અવનીબેન? 12. હા, હવે તમારે 1 કેળું લેવાનું અને 1 આઈસ્ક્રીમ ખાધી તમે તો કેટલા રૂપિયા થશે? જો ધ્યાન રાખવાનું. હા, આઈસ્ક્રીમ અને 1 કેળું. અરે વાહ, 12 અને 1 કેળાની કિંમત કેટલી? 6. અરે વાહ, આ તો 2 કેળાની આપી છે ને. સરસ, તમે ખૂબ સરસ વિચારીને કહ્યું. હા, ચાલો હવે વિહાનીબેન, ચાલો તમે શું લેશો કોમન? ચલો, કઈ 2 વસ્તુ લેશો? દડો અને વાંદરાનું રમકડું. હા, તો કેટલા રૂપિયા થાય બેટા દડો અને રમકડાના? દડો ક્યાં છે? ખૂબ સરસ. ચાલો, અરે વાહ, કેટલા રૂપિયા? 18 રૂપિયાની ખરીદી કરી. ચાલો હવે યશવીબેન, તમે દુકાનમાંથી શું લેશો? બોલો. કોઈ પણ 2 વસ્તુની ખરીદી કરો બેટા. ચોકલેટ અને માળા.
હે ચોકલેટ અને માળા તો કેટલા રૂપિયા થશે બેટા? 22 રૂપિયા. ચલો ગણો તો બેટા, માળાના કેટલા રૂપિયા? 11. 11 રૂપિયા અને ચોકલેટના 2 રૂપિયા. કેટલા થાય? 11 માં કેટલા રૂપિયા? 11 રૂપિયાની માળા લીધી અને 2 રૂપિયાની ચોકલેટ લીધી તો કેટલા થાય? 13 રૂપિયા થાય ને. ચલો ખૂબ સરસ. ચાલો આરતીબેન, તમે શું લેશો મેળાની દુકાનમાંથી? વાંદરો અને કેળા. ચલો શું લેશો બેટા? વાંદરો અને કેળા. વાંદરો અને કેળા. ઓ બાપરે. હા તો ચલો કેટલા રૂપિયા થશે? 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ખૂબ સરસ બેટા, શાબાશ. વાંદરાના 13 રૂપિયા અને કેળા. 12 રૂપિયા. ચલો સરસ. હવે જુઓ, ચાલો બધા પોતાની બુક જુઓ. ચલો હવે અહીં પહેલી ખાલી જગ્યામાં જુઓ શું લખ્યું છે? ક્રેન્સીએ હેરબીન અને બટરફ્લાય ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. ચાલો બધા પોતાની બુકમાં હેરબીન અને બટરફ્લાય પર આંગળી મૂકો તો બધા છોકરા. ચલો આ ચિત્ર આપ્યું છે ને એમાં હેરબીન અને બટરફ્લાય. ચલો કેટલા રૂપિયા થશે ગણી કાઢો તો. ગણી કાઢો. હેરબીનના અને બટરફ્લાયના કેટલા રૂપિયા થશે? 18. તો ચલો પહેલી ખાલી જગ્યામાં કેટલા રૂપિયાનો ખર્ચો થશે? 18. ખૂબ સરસ. ચલો ચલો દર્શનભાઈ આ બાજુ, ધ્રુવાંગ અને દર્શન. ચલો દર્શને આઈસ્ક્રીમ અને ફુગ્ગો લીધો, કેટલા રૂપિયા થાય? શોધી કાઢો બેટા. ભાવના લિસ્ટમાં જુઓ આઈસ્ક્રીમ અને ફુગ્ગો કેટલા રૂપિયા થયા? ચાલો બીજી ખાલી જગ્યા જુઓ. ચલો વાંચું છું આ બધા જોજો. દક્ષે આઈસ્ક્રીમ અને ફુગ્ગો ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? ચલો ભાવમાં જોઈને ફટાફટ કહી દો મને. આઈસ્ક્રીમ અને ફુગ્ગાના કેટલા રૂપિયા થશે? 17. ચલો મૂકો આઈસ્ક્રીમ અને ફુગ્ગા ઉપર આંગળી અને ગણો કેટલા રૂપિયા થાય? ચલો બધાય ગણવાના છો, ઉમેરો. બધા એક સાથે બોલો કેટલા થશે ગણીને. ચાલો સરસ લખી દો 17. ચલો હવે જુઓ, હું ત્રીજી ખાલી જગ્યા વાંચું, જેનું નામ બોલું એના ઉપર બંને આંગળી મૂકવાની એ ચિત્ર પર અહીં. હા ચલો રાજવી મૂકો અને જુઓ. તમારે એક વાંદરાનું રમકડું અને ફરકડી લેવી છે. ફરકડી તો કેટલા રૂપિયા થશે? ચાલો બધા ગણી નાખો. વાંદરાનું રમકડું અને ફરકડી. ખૂબ સરસ. ચાલો બધાએ લખી દીધું. 17 રૂપિયા. કેટલા? 17. ચલો ખૂબ સરસ. ચલો ખાલી જગ્યા નંબર 4. ક્રેન્સી. વાંચવાનું તમે વાંચો. એક ચોકલેટ, એક ડમરું અને એક દડો ખરીદે છે. ચાલો ભાઈ બધા ભાવ જુઓ. ચોકલેટ, ડમરું અને દડો. ચાલો ભેગા કરી દો. ચોકલેટ, ડમરું અને દડો. અરે વાહ બેટા, સરસ લખી દો. કેટલા રૂપિયા થશે? ચલો ચલો ડમરૂના કેટલા રૂપિયા તન્વી બેન? 10 રૂપિયા. પછી બીજું શું લીધું? ચોકલેટ. તો બોલો 12 રૂપિયા થયા. ડમરૂના અને ચોકલેટના 12 રૂપિયા અને બીજો દડો ખરીદ્યો તો 12 માં કેટલા ઉમેરવાના? ઉમેરો 12 પછી. કેટલા રૂપિયા થયા? 17 રૂપિયાની ખરીદી કરી. 3 વસ્તુ 17 રૂપિયામાં લીધી. ચલો પાછળ. ચલો દક્ષે 2 ચકરડી લીધી ભાઈ. દક્ષે શું કર્યું? 2 ચકરડી અને 1 કેળું લીધું. ચલો જુઓ તો 2 ચકરડીના કેટલા રૂપિયા થાય ભાઈ? આ 2 ચકરડીના કેટલા રૂપિયા થાય? 16. અને 1 કેળાના? ચલો 16 માં 6 ઉમેરવાના ને? 22.
અરે વાહ, શાબાશ. ચાલો લખી દો તાર 22. ચાલ હવે આગળ જુઓ, આ બધી વસ્તુ આપી છે ને, હે, આ બધી વસ્તુ એમાંથી દક્ષે અમુક વસ્તુઓ લીધી અને એને 20 રૂપિયા આપ્યા દુકાનવાળાને. તો તમારે એ નક્કી કરવાનું કે તમારી જોડે 20 રૂપિયા છે તો તમે કઈ કઈ બે વસ્તુ ખરીદી શકો. ચલો જુઓ તો, ચલો હું પૂછું પછી વારા ફરતી. ધ્યાન જુઓ લિસ્ટમાં. ચલો બેટા, 20 રૂપિયા છે તમારી પાસે, કઈ કઈ વસ્તુ ખરીદી શકો? 20 રૂપિયા થવા જોઈએ. ચલો બોલો યશ્વીબેન. અરે વાહ, શાબાશ. ચલો લખી દો. ડમરું 10 રૂપિયાનું ને ગાડી એ 10 રૂપિયાના, તો અહીં લખી દો ડમરું અને ગાડી. ચાલો લખો ડમરું, નાના અક્ષરે હો બેટા. ડમરું ગાડી. બરાબર છે, લખો. રન એવું કરો તો બી ચાલે હો. ડમરું અને નીચે, ડમરુની નીચે ગાડી લખો. હજુ આપણે લખવાનું છે બીજું. આ ડમરુની નીચે ગાડી લખો. ડમરું ગાડી, પછી ખાનું પાડી દો. ચલો સરસ. પછી અહીં ખાનું પાડી દો એક. આ રીતે બધા ખાનું પાડી દો ભાઈ. ચલો હવે પાછા વસ્તુના લિસ્ટ પામાં જતા રહો. પત્તું ફેરવો. ચલો હવે બીજા 20 રૂપિયાની કઈ કઈ વસ્તુ ખરીદી શકો તમે? અંદર જોવાનું, ભેગા કરતા જાઓ ને જુઓ તો. ચલો પછી મને કહો. ચલો રાજવીબેન કહો, 20 રૂપિયામાં શું શું લેવાય બીજું? હા, ડમરૂન ગાડી તો લઈ લીધી બેટા. હવે બીજી વસ્તુ ખરીદો જેના 20 રૂપિયા થાય. બોલવાનું નામ. નક્કી કરો પછી મને કહો. ચલો 20 રૂપિયા કિંમત થવી જોઈએ. ચલો આરતીબેન કરી દો. 20 રૂપિયામાં કઈ કઈ વસ્તુ ખરીદી શકશો? ચલો હવે નામ બોલો. કઈ કઈ વસ્તુ ખરીદી શકો? અરે વાહ, શું શું ખરીદી શકશો રાજવી બે? એક આ નહીં, વસ્તુની નામ બોલો. એક દડો, એક ડમરું. ચલો દડો, ડમરું અને બીજું ફુગ્ગો. ચલો ડમરુના કેટલા રૂપિયા? 10 રૂપિયા. દડાના 5 અને ફુગ્ગાના 5, હે ને? તો ચલો અહીં લખો ડમરું, દડો અને ફુગ્ગો. ડમરું, દડો, નાના અક્ષરે લખજો હા. પછી એની નીચે લખો દડો, ફુગ્ગો અને ફુગ્ગો. ચલો ખૂબ સરસ. હવે પાછળ છોકરાઓ. ચલો દર્શનભાઈ ને ધ્રુવાંગભાઈ નક્કી કરો. ચલો હવે 20 રૂપિયામાં બીજું શું લઈ શકાય બેટા? બીજી જ વસ્તુ ખરીદો હવે એ સિવાયની. ચલો બધા જુઓ કઈ વસ્તુ ખરીદ. પહેલા ભેગા કરો. 20 રૂપિયા થવા જોઈએ. વિચારો. તમારા બાજુમાં બેઠેલા મિત્ર સાથે ચર્ચા કરો અને જુઓ. હા, કેળા અને ચલો ધ્રુવાંગભાઈ શું? ચકરડી અને આઈસ્ક્રીમ. શાબાશ બેટા. ચલો આઈસ્ક્રીમના કેટલા રૂપિયા? 12 રૂપિયા. અને ચકરડીના? શાબાશ ધ્રુવાંગભાઈ. ધ્રુવાંગભાઈ શું લીધું ભાઈ? આઈસ્ક્રીમ અને ચકરડી. ચાલો લખો આઈસ્ક્રીમ ચલો આઈસ્ક્રીમ અને ચકરડી. અરે વાહ બેટા, ખૂબ સરસ. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ
ચકરડી. અહીં ક્રી કરો બેટા. કને ઈ કરવાનો ને. અને ચકરડી. ચકરડી. ખૂબ સરસ. ચાલો. હા એ જ ચકરડી ને પેલી તો ફરકડી કહેવાય બેટા. હા ચાલો હવે કોને ખરીદી કરવી છે ભાઈ 20 રૂપિયાની? સારું ચલો વિચારો અને કહો મને. ચલો 20 રૂપિયામાં શું આવશે? હવે ડમરું નહીં બીજી વસ્તુ લો. ચલો જે ના લીધી હોય એ વસ્તુની ખરીદી કરો. એક શણગાર, આ શું છે? શરણાઈ. શરણાઈ. શરણાઈ અને એક ફુગ્ગો. એટલે 13 અને 5 કેટલા થાય? 18 રૂપિયા થયા. હવે 2 રૂપિયાનું તો કઈ છે નહીં. શું લેશો? 20 રૂપિયા થવા જોઈએ. હા ચોકલેટ છે ને. વેરી ગુડ બેટા. ચલો શું વિચારો? શું લીધું? હા ચોકલેટ અને હા. એક ફુગ્ગો. અરે વાહ. ચલો લખી શકો તમારી રીતે. હવે લખો બરાબર. 20 રૂપિયા કિંમત થવી જોઈએ આ રીતે લખવાનું. ચાલો ખૂબ સરસ.